તમારા ઘરે પ્રસંગ હોય, લગ્ન હોય કે પછી ગમે હોય, મૂળ જમણવાર હોય ને, ત્યારે હવે માણસો જમવા હોય, મહેમાન જમવા આવે, અને તમને એવું લાગે કે માણસો જમે છે ને આ વસ્તુ ખૂટે એમ છે, 2-3 વસ્તુ ખૂટે એમ છે, ત્યારે હું પ્લાન વાપરવાનો ખબર છે? ગામનો હારો ખ્યાપાની ખૂટીઓ લઈને છૂટો મૂકી દેવાનો, તરત થાળી લઈ લઈને વેતા. ઓય, તને એક સવાલ પૂછું, જો એ હાસો પડશે ને તો હું તને 1 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. 1 લાખ રૂપિયા? હા, પૂછો પૂછો. કે એક રાંધણીયામાં 2 જણા હતા, એકનું નામ છે ખબર છે ને એકનું નામ છે નથી ખબર. એમાંથી ખબર છે દૂધ લેવા ગયો, તો રસોડામાં કોણ વિધું? નથી ખબર. હે? હા, હેલો જવાબ છે તોય તને નથી આવડતું. એલા ખબર છે. પણ ખબર છે તો દૂધ લેવા ગયો, તો એ રસોડામાં કેવી રીતે હોય? હાલ હવે હું તને બીજો પ્રશ્ન પૂછું, તો જે રસોડામાંથી દૂધ લેવા જતો ઈ કોણ હતું? અરે એ તો ખબર છે. લે, ખબર છે તો જવાબ દે ની. મનીષા, મારે ફરવા જવું છે તો હું જાઉં. કઈ જગ્યાએ જવાનું છે? રાજસ્થાન જવાનું કેતા હતા. કેટલા જણા જવાના છો? 5 જણા. કોણ કોણ જવાનું છે? હું, કાળુ, ટકો, મૂકો અને પકો. ઈ બધાની વાઈફ ને ખબર છે કે તમે જવાના છો? હા, ખબર જ હોય ને. હું ફોન કરીશો? હા, કરજે ને, વિડીયો કોલ કરજે. ક્યારે જવાના છો? કાલે. આવવાનું ક્યારે? 3 દિવસ રહીને. કેટલા રૂપિયા થશે? 12-15 હજાર. કેમાં જવાના છો? આપણી ગાડી લઈને. નથી જવાનું. ના પાડવી હતી તો આટલું બધું હું પૂછું? તમે દર વખતે કહેતા હતા ને કે મને પૂછા વગર જ સીધી ના પાડી દે છે, તો આ વખતે બધું પૂછીને ના પાડી. મનીષા, વાસણ ધોવે છો? ના મમ્મી, વાસણ ને ગરમી થાય છે ને તને નવડાવું છું. મનીષા, તું કેટલું ભણેલી છો? અમારા આખા ખાનદાનમાં હું સૌથી વધુ ભણી છું. તોય તે તું અમારે ઘરે આવીને તો વાસણ જ ધોવે છો ને? વેવાય અમને સંબંધ કર્યા પછી તમેરા દીકરા मेरी दीकरी को राते 2-3 वाग्या लगी फोन में बात कराता है और मैसेज भेजता रहता है और मेरी दीकरी ना पाड़ती है ना तो वो उसको धखता है और दर रविवारे बपोरना 3-3:30-4 वाग्ये घेरे पोगी जाता है काला मोटा लेके और कहता है कि हमको फरने जाने का है। हमारे खोवड़े पे ऐसा रिवाज नहीं है फरने जाने का અને આખી રાત फोन में बातों करने का। વેવાય હવે આ વાત मैंने તમને समझा दिया है, આ વાત ऊपर मैं बीजी बार चर्चा करना नहीं मांगता और ये छोकराओं की बाबत में हम वेवाय झगड़े वो हारा नहीं लगता है। तमेरे को तुम्हारा दीकरा को व्यवस्थित समझावना है और कहना है कि रात 2-3 वाग्या लगी बात नहीं करने का और दर रविवारे हम फरवा नहीं मोकलेगा। मैं तुमको सोखे सोखा कह देता हूँ और जो ऐसा करा तो भाई तो वेवाय पसी मजा नहीं आवेगा। जो मेरा मगज बहुत खराब है, पसी बारा घड़िए मेरे को